ફ્રેન્ડ્સ, એક તો શિયાળો અને એમાં ઉત્તરાયણ તો દરેકના ત્યાં ઊંધિયું તો હોય જ. કોઈ બહારથી લાવે તો કોઈ ઘરે બનાવે. જો તમે ઘરે ઊંધિયું બનાવવાનો પ્લાન કરતા હોવ તો મારી આ રીતે ઊંધિયું બનાવશો તો હું ગેરંટીથી કહું છું કે એટલું ટેસ્ટી બનશે કે ખાનારાઓ પેટ ભરાઈ જાય પછી પણ ખાતા રહેશે. એક એક વસ્તુના પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી ચાલો ઊંધિયાની રેસીપી જોઈ લઈએ. આ માપ સાથે 5થી 6 વ્યક્તિ ઊંધિયું ખાઈ શકશે. પહેલાં તો મિક્સર જાર લઈએ. એમાં 5-6 કળી લસણ, 2 તીખા લવિંગિયા મરચાં, ટુકડો આદુ છોલી કટકા કરીને એડ કરી ઢાંકી અને આપણે પેસ્ટ કરી લેવાની છે. હવે ઢાંકણ હટાવી એની અંદર 1 ટેબલસ્પૂન સૂકું નારિયેળ સમારીને લીધું છે. જો ના હોય તો મારી પાસે ફ્રેશ નારિયેળ હોય તો પણ લઈ શકાય છે. 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણા છોતરા ઉતારીને લીધા છે. ઢાંકી અને એને પણ ક્રશ કરી લેવાનું છે. હવે અહીંયા ઢાંકણ હટાવી એની અંદર અડધી ટીસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ખાંડ ઉમેરીએ. 3 કળી લીલું લસણ સમારીને, 1/3 કપ જેટલા ગાંઠિયા, જો તમારી પાસે સેવ હોય તો આ પણ લઈ શકાય છે, પાપડી હોય તો આ પણ લઈ શકાય છે, અને એ પણ ના હોય ખારી બુંદી હોય તો આ પણ લઈ શકાય છે. 1/4 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન લીલા ધાણા, અડધી ટીસ્પૂન મીઠું એડ કરીએ. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. ઢાંકી અને આપણે ચન કરી લેવાનું છે. તો એકદમ ટેસ્ટી એવો ઊંધિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે. એને કાઢી લઈશું. એક પ્લેટમાં કાઢી લેવાનો છે. ખૂબ જ ટેસ્ટી બને છે આ મસાલો. હવે અહીંયા 7 રવૈયા લીધા છે, પાણીથી વોશ કરીને ઊભા કટ મૂકી લીધા છે, ઊભા આડા, અને 3 મોળા મરચાં લીધા છે, એને પણ ઊભા કટ મૂકી લીધા છે. રવૈયાને ભરી લેવાના છે. રવૈયા ભરતા જઈએ અને જ્યારે રવૈયા ભરવા હોય ત્યારે જ કટ મૂકી અને એને પાણીમાં નાખી અને પછી ભરવાના. હવે લીલા મરચાંને ભરી લઈએ. તો મરચાં અહીંયા ભરાઈ ગયા અને રવૈયા છે એ નાની પ્લેટમાં મેં ગોઠવી લીધા છે. આ રીતે આપણે આ રીતે બનાવશું ઊંધિયું તો રવૈયા ભાગશે નહીં, આખા રહેશે અને સારી રીતે કૂક થશે. અડધી વાટકી સુરતી પાપડી લીધી છે. જે કૂણી હોય એના રેસા કાઢી લીધા છે અને આખી રહેવા દીધી છે, અને જે દાણાવાળી હોય એના દાણા કાઢી લીધા છે. અડધી વાટકી વટાણા, અડધી વાટકી વાલોર પાપડી લીધી છે અને એના રેસા ઉતારી મોટી કટ કરી લીધી છે. અડધી વાટકી તુવર દાણા લીધા છે, અને તમારે લીલા ચણા લેવા હોય તો અડધી વાટકી જેટલા લઈ શકાય છે. હવે અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ અને ઉપરથી આ કાણાવાળી પ્લેટ રાખી છે એની ઉપર આ રીતે વાટકીઓ ગોઠવી છે એ રાખી દેવાની છે. ગેસની ફ્લેમ હાઈ રાખી અને 70થી 80% સ્ટીમ થવા દઈએ. ઢાંકણ ઢાંકીને. ઓવરકૂક નથી કરવાનું અને કાચું પણ ના રહેવું જોઈએ. આ બાજુ મુઠિયા માટે અડધી વાટકી ઘઉંનો કકરો લોટ, અડધી વાટકી ચણાનો લોટ અને 1 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન કાચી વરિયાળી, અડધી વાટકી મેથીની ભાજી અને અડધી વાટકી લીલા ધાણા લીધા છે. બધું જ મિક્સ કરી લઈશું. અડધી ટીસ્પૂન મીઠું એડ કરીએ. આ માપ સાથે મુઠિયા બનશે, ખૂબ જ ટેસ્ટી બનશે. 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કર્યો અને ચપટી કુકિંગ સોડા મિક્સ કરી લેવાનું છે. 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણ વાટેલા, 1 ટેબલસ્પૂન તેલનું મોણ એડ કરી મિક્સ કરી લેવાનું છે. અહીંયા થોડું થોડું પાણી એડ કરવાનું છે, લોટ બાંધવાનો છે. પહેલાં તો આ બાજુ 10 મિનિટ થઈ ગઈ છે અને સ્ટીમ થઈ ગયા છે.
તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી વાટકીઓ કાઢી લેવાનું છે. 70થી 80% સ્ટીમ થઈ ગયા છે અને કાઢી લઈશું. અને આ બાજુ થોડું થોડું પાણી એડ કરી મૂઠિયાનો મીડિયમ એવો લોટ બાંધવાનો છે, નહીં કઠણ નહીં ઢીલો, એ રીતનો. તો અહીંયા મીડિયમ એવો લોટ બંધાઈ ગયો છે, જો આ રીતનો. હવે થોડું 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી કૂણવી લેવાનું છે લોટને, એટલે ચીપકે નહીં. અને થોડું પોષણ લઈ નાના નાના મૂઠિયા વાળી લઈશું. અહીંયા નાના નાના જ વાળવાના છે, મોટા નહીં. આ રીતે નાની નાની સાઈઝના મૂઠિયા વળાઈ ગયા છે. હવે અહીંયા કંદ લીધા છે મેં થોડા. તો અહીંયા એક બટાકું ધોઈ છોલી મોટું કટ કરીને અને 1 વાટકી ફુલાવર લીધું છે. અને તમારે રતાળું લેવું હોય તો લઈ શકાય છે, સુરણ લઈ શકાય છે. 1 રીંગણ લીધું છે અને 1 અહીંયા શક્કરિયું ધોઈ છોલી મોટું કટ કરીને લીધું છે. આ બધું જ આપણે તળી લઈશું. ગરમ તેલ કરવા મૂકી દીધું હતું, એમાં પહેલાં રીંગણ તળી લઈએ. રીંગણને 70થી 80% તળાય એટલે કાઢી લેવાનું છે. શક્કરિયાને તળી લઈએ. મારા ઘરમાં સુરણ અને રતાળું નથી ભાવતું એટલે નથી એડ કરી રહી, નહીં તો કંદમાં એ પણ એડ થતું હોય છે ઊંધિયામાં. તો અહીંયા શક્કરિયું તળાઈ ગયું છે, કાઢી લઈશું. હવે ફ્લાવર તળી લઈશું. એ પણ સેમ રીતે તળી કાઢી લીધું છે. અને 1 નંગ બટાકું જે મોટા પીસમાં કટ કર્યું છે એને પણ તળી લેવાનું છે. હવે આ તેલમાં જ આપણે મૂઠિયાને તળી લેવાના છે. અને મૂઠિયા તળાયેલા તેલમાં જ ઊંધિયું બનાવીશું, એટલે ખૂબ જ ટેસ્ટી બનશે. એક સાઈડ સરસ ક્રિસ્પી થાય પછી જ પલટાવવાનું, વારંવાર નહીં પલટાવવાનું, નહીં તો મૂઠિયા ભાગી જશે. બીજી સાઈડ ચેન્જ કરી એકદમ ક્રિસ્પી કરી અને કાઢી લેવા. તો એકદમ ટેસ્ટી એવા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ તળાયેલા વેજીટેબલ્સ છે એની અંદર આ અડધો મસાલો જે બચ્યો છે એના 2 ભાગ કરી લેવાના અને અડધો ભાગ છે એ આમાં મિક્સ કરી લેવાનો છે. હાથેથી મિક્સ થઈ ગયું છે. અને અડધો જે મસાલો બચ્યો છે એ પછીથી આપણે ઊંધિયામાં એડજસ્ટ કરીશું. આ બાજુ 5 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકી છે અને 1 ટેબલસ્પૂન આખું જીરું, અડધી ટીસ્પૂન કરતાં ઓછો અજમો, 1 તજ અને 1 લવિંગ, 1 મોટી ઇલાયચી, 1 દગડ ફૂલ લીધું છે. તો અહીંયા ચપટી હિંગ એડ કરી લઈએ. આખું જીરું, અજમો, હિંગ, તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, આ બધા જ ખડા મસાલા એડ કરી લેવાના છે. હવે અહીંયા 2 ટામેટાની પેસ્ટ કરી છે એડ કરી લઈશું. તો ટામેટાં ક્રશ કરેલા એડ કર્યા પછી અહીંયા એકદમ સતળાય, તેલ છૂટું પડે પછી એની અંદર 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીએ. સાંતળી લઈશું. હવે એની અંદર 1 ટીસ્પૂન મીઠું એડ કરીએ. મિક્સ કરી લેવાનું છે. અને જે મસાલો બચ્યો તો એ આમાં બધો એડ કરી લેવાનો છે. એને પણ સાંતળી લઈશું. ટોટલ 2 ટેબલસ્પૂન જેટલો છે. હવે તેલ છૂટું પડવા માંડ્યું છે ત્યારે આ વેજીટેબલ્સ જે છે, બટાકા અને શક્કરિયું એ બધું તળીને રાખ્યું હતું એ આમાં એનું લેયર પહેલાં કર્યું. અને ઉપરથી લીલા મરચાં, ઉપરથી સ્ટીમ થયેલા વેજીટેબલ્સ રાખી દઈશું. તુવરના દાણા છે, સુરતી પાપડી છે, વટાણા છે, રીંગણા ગોઠવી દઈએ, રવૈયા જે છે ભરેલા, વાલોર પાપડી રાખી દેવાની છે. તો આ રીતે લેયરમાં ગોઠવવાનું છે શાકભાજી.
ઉપરથી 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી લેવાનું છે મસાલાના અંદાજે, અને આ રીતે મુઠિયાને પણ ગોઠવી દેવાના છે અને ઢાંકી 1-2 મિનિટ થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીને. 2 મિનિટ પછી અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો આંબલીની ચટણી છે એ એડ કરી લઈશું. જો તમારી પાસે આંબલીની ચટણી ના હોય તો તમારે આંબલીનું પાણી અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી લેવાની. ઉપરથી ફ્રેશ લીલા ધાણા, લીલા લસણથી ગાર્નિશ કરીશું, મિક્સ કરી લઈશું. તો અહીંયા એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી ચટપટું ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને સર્વ કરી લઈશું. તમે લુખ્ખું પણ ખાઈ શકો છો અને બાજરીના રોટલા છે, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને આ જોઈને તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ચટાકેદાર બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે.